પહોંચાડતા હતા. એટલા માટે હતું કે નવા જે છોકરું જન્મ તે એક નવો ભગવાન અંશ મૂક્યો હતો. એના આગળ દેવતીઓ અવાજ કે દેવતી વાતો કે જેના તંત્ર ન ધોવા જોઈએ. આ તો ગમે તે દવાખાના ફોટા પાડે, ગમે એનું મોઢું પાડે નથી કહેતા કે ખૂબ આડું ઉતર્યું હતું આને એટલે આવું પાછું છે. આ વાસ્તવિક ખોટી વાતો નથી. આ સમાજમાં હતું જ આ બધું. તો સારું ચરિત્ર એના અમે નિર્માણ થવું જોઈએ. હવે આપણે સારો કદી બતાવ્યું જ નથી કોઈને, તો સારો બતાવવાનો પ્રયત્ન થવો જોઈએ. તો હવે આપણે ભગવાનની કૃપાથી, વીરદાદાની કૃપાથી વીર ગોચર માટે એક સારી એક મોકો મળ્યો કે આપણે બધાને ખબર છે કે આકાશમાં જે ઉપગ્રહોના મોબાઈલ કામ કરે ને એના માટે આકાશમાં ઉપગ્રહો છોડેલા છે. ચંદ્ર ઉપર અભ્યાસ કરી આવે છે, મંગળ ઉપર જાય છે. આ બધું જે કામ કરે ને, આ કામ કરવાની એક ભારતની મોટી સંસ્થા છે. વિશ્વની મુખ્ય 6 સંસ્થાઓ છે, એ પૈકીની ભારતની ઈસરો છે. અમેરિકા નાસાનું નામ સાંભળ્યું છે કદાચ. નાસા છે એની ઈસરો છે. એટલે ભારતના જે આકાશી ઉપગ્રહો છોડવાનું કામ આવે ને, બીજા ગ્રહો બધા અભ્યાસ કરવો છે, તો આનું કામ કરે. આનું કામ કરનાર એ વૈજ્ઞાનિકો કહેવાય. તો ઈસરો આમ તો ખાસ ખબર ન હોય પણ, કારણ કે તે શિક્ષકો છે અથવા તો વિદ્યાર્થીઓ કોલેજ કરતા હશે, આમ ખાસ ખબર ન હોય. અભ્યાસમાં જો પ્રશ્ન ક્લિયર કરે ને કે ઈસરો મુખ્ય મથક કયો, કે ઈસરોનું પૂરું નામ શું, તો થોડું દૂર ખબર હતી, પણ વધારે ખબર નથી. પણ ચંદ્રયાન છોડ્યું ને એ વખતે આખો ભારત દેશ એક ઉત્સવ મનાયો. કાઉન્ટડાઉન ચાલુ થયું કે એ પહોંચ્યું એકદમ સફળ પહોંચી ગયું. એ વખતે આપણે બધાના સ્ટેટસમાં હતું કે ભારતે બહુ મોટું એક યોગદાન ભારતનું આખા વિશ્વ માટે રહ્યું. અને મોદી સાહેબે એ વૈજ્ઞાનિકોને ખૂબ શાબાશી આપી. એના અમુક વર્ષો પહેલા નિષ્ફળ ગયું હતું, ઉપર જતા કનેક્શન કપાઈ ગયું. અને એ વૈજ્ઞાનિકો મતલબ રોવા મળ્યા તો મોદી સાહેબ જાય અને એને ફીટ ચાલે કે ચિંતા મત કરો, સફળતા મળશે, પ્રયત્ન ચાલુ રાખો. અને ભારતને બહુ મોટી સફળતા મળે કે આખા વિશ્વના મોટા મોટા ઉપગ્રહો ભારત છોડી આલે ચાલે. એનું મેઇન મથક ભારત બન્યું. અને હવે આ ઈસરોના વૈજ્ઞાનિકો સહજ આટલું બધું ચાલે ને એટલે આમ થાય કે આ જગ્યા દોડી જાય. નડાબેટ આટલી દિવસ હતો ખરી, પણ નડાબેટમાં ગુજરાત સરકારે એને આખું ટુરિઝમ બનાવ્યું. હવે એમ થાય કે નડાબેટ સ્પેશિયલ નામ થયું, એક માહોલ ઉભો થયો. એમ ઈસરોનો એક માહોલ ધીમે ધીમે આખા દેશમાં થયો કે ખરેખર વિજ્ઞાનીઓ દેશ માટે કામ કરી રહ્યા છે. માત્ર નેતાના ભાષણવાળા તાળીઓ પાડીને દેશ આગળ નથી આવી ગયો. સારું નેતૃત્વ હોય તો અમે દેશની અંદર એવા શિક્ષણ વિભાગ હોવો જોઈએ, એવો આરોગ્ય વિભાગ હોવો જોઈએ, વિજ્ઞાન એવું ટેકનોલોજી આ બધું હોવું જોઈએ. એ તૈયાર છે. એને પીઠબળ પૂરું પાડવામાં મોટો સર આપણા વડાપ્રધાન જાય કે અમુક કામ બહાર લાય. ઈસરો હમણાં જ ચાલુ થયું, આઝાદી મળે ને એ વખતથી કામ કરેલા છે. મને કોઈ ખબર નથી, શિક્ષકોને ખબર નથી. આ ધેમાં જો આપણે વિપત છે. આ વૈજ્ઞાનિકોને અમને એમ થયું હતું કે એક વખત ઈસરો જોવા આવું. પ્રવાસમાં મેં જવા હતા ને એ વખતે નક્કી કર્યું કે ચલો ઈસરોની મુલાકાત લો. એનો ટાઈમ ટેબલ ફિક્સ હોય, એ મંજૂરી મળે નહીં. પણ એ સાહેબ સારા હતા, થોડો આપણો રાજકીય પીઠબળ સારું હતું. એના લીધે ફાયદો એ થયો કે ઈસરો વાળાનો હમેથી ફોન આવ્યો કે ભાઈ તમારી શાળામાં આવે તો તમે કેટલા બાળકો આવો? કદાચ 60 બાળકો. એના કરતા અમારી આખી ટીમ તમારી શાળામાં આવે તો તમારી તૈયારી છે. હવે હમેથી આવું કોઈ કહે એ ભારતની શ્રેષ્ઠ સંસ્થા, તો આપણે બધા વખતે કીધું કે ભાઈ અમે તૈયાર હતા. પણ એ વખતે ખબર નથી કે ઈસરો વાળા આવશે એટલે શું દિવસે શું કરવું પડે. ત્યારે મને મનમાં એવું હતું કે ઈસરો એક બસ આવશે અને બસની અંદર એ લોકો બધું બતાવશે. કારણ કે અમે હમણાં વચ્ચે 108ની ટીમ બોલાવી. 108ની ટીમે શું કીધું આવી? 108 એટલે બહુ મોટી સેવા છે, પણ લોકોનો સમાજમાં એક મેસેજ કેવો છે કે એમડી કે 108માં દબરાતું હશે, આટલા પૈસા વાળા ઘરની ગાડી છે, તમે લાભ લો આવા ખોટા. તો ખરેખર પ્રત્યેકે લાભ લેવો જોઈએ. કારણ કે ઘરની ગાડીને દવાખાને થતા શક્ય છે કે માણસ મરી જાય. એની ગાડીઓ 25 લાખની એવી સાધનો ને કે એનો શ્વાસ ત્યાં સુધી ચાલુ રાખી શકે. ખબર જ નથી આપણને બધી. આપણને જગ્યા ગરીબો માટે છે, આયા માટે છે, અમુક વસ્તુ બધા માટે હોય. તો ઈસરોના વૈજ્ઞાનિકો આવવાના તો ખાલી બસ મને એવું કે બસ આવશે બસમાં બધું બતાવશે. વાસ્તવમાં એવું નથી. એ મેઇન આના વિક્રમ સારાભાઈ જે સ્પેસ એક્ઝિબિશનના ઇન્ચાર્જ સાહેબ છે ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબ એવું કે એમજીભાઈ 3 દાડા તમારી સામે રહેશો અને કમસે કમ દરરોજનો 1500 બાળકોમાં તમારે આલમાં પડેલા આવે. અને અમે બેહો સામાન્ય કોઈ માણસ આવે ને મોટો માણસ તો આપણે થોડાક લોકોને ભેગા કરવા પડે. તો આટલી મોટી સંસ્થા આવે, અમારો હેતુ છે કે વિજ્ઞાન લોકો સુધી પહોંચે, બાળકો સુધી પહોંચે. તો અમે આવો તો તમારે કમસે કમ દરરોજનો 1200 થી 1500 બાળકો આવવું જોઈએ જોવા માટે. અને અમે આવશો માત્ર ખાલી કે ફોટા પડે એવું નથી, એક્ઝેક્ટ રોકેટ લઈને આવવાના. બીજી વાત, આવું આ લોકો સિટીઓ કરે કોઈ કેવું વખત. કારણ કે આ ગઈ સાલ લોકો લેહ ને લદાખમાં પહોંચે, જમ્મુ કાશ્મીર. અત્યારે જબલપુર જવાનું છે 2 દિવસમાં. તો કોઈ પણ ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં લગભગ એ લોકો નથી કોઈ જાય.
3-4 વખતની વાત થતી હતી એટલે સાહેબને એમ થયું કે આ લોકો ઉત્સાહી ખૂબ છે અને એની ઈચ્છા છે કે ગામડામાં મારે રામ કોઈ પ્લેટફોર્મ તૈયાર મળે જ નહીં તો કેમ કે આવો રહ્યા એમ તો મારી ઈચ્છા છે તો આપણે પૂછ્યું બધાને આપણા શિક્ષકોને તો બધાએ કીધું કે કોઈ પણ ગમે એ કરો આપણી તૈયારી છે અને ઈસરો વાળા છેલ્લે ફાઇનલ મંજૂરી આપી કે અમે તમારે અહીંયા ફાઇનલ આવશો અને 3 દિવસો રોકાશે ટોટલ 5 દિવસ રોકાશે હવે તો સામાન્ય કોઈ ડાયરામાં કલાકાર આવે ને તો લોકો કૂદી પડે રેલમ છેલ્લું ઉડાડે ફોટા સેલ્ફી ના તે તો આ તો વૈજ્ઞાનિકોને મતલબ અમે આટલા ભણ્યા ને આ ડોક્ટર સાહેબ રૂબરૂ વૈજ્ઞાનિકો મળવાનો ચાન્સ ભાગ્ય કોઈને મળતો હશે તો શું ઘણી વાર થાય કે અમુક નહીં મળે કે ભાઈ આ તો કે વીરગોચર વાળા બાકી વૈજ્ઞાનિકો છે ને આ વીરગોચર સુધી ખાલી કોઈ આવતા છે માપતા વીરગોચર વાળા વાતા હું કરી ના મોટું કર્યું છે આવું નથી જેટલી સાયન્ટિસ્ટ આવવાના વૈજ્ઞાનિકો જે બાળકો સાથે વાર્તાલાપ કરશે એ ટીમ આવીને શું કરવાની છે તો એ લોકો 5 વિભાગો બનાવવાના પહેલો વિભાગ હશે એક એક્ઝિબિશનની બસ હશે એમાં છોકરો જાય અને જોઈ આવશે અંદર સમજાવવાળા હશે અમુક કૃતિ બસમાંથી બહાર નથી નીકળતો એટલે બસમાં જશે બસમાંથી બહાર આવશે એટલે કાં તો આ પ્રાર્થના કરે તો આમાં 36 વાળો ભાગ આ બેની અંદર 15 મોડેલ બનાવવાના થઈ જાય કે જેમાં એના ટેકનિશિયનમાં ભેગા હશે આપણા છોકરા અમુક મદદમાં રહેશે હાઈસ્કૂલ વાળા અને એ 15 વિભાગ 45 મિનિટ દોરાશે એ પૂરું કરીને 3 જગ્યાએ અલગ અલગ મૂવી બતાવવાનો 15 મિનિટ કે આકાશમાં ઉપગ્રહમાંથી જે રીતે છૂટે છે આપણે તો આ ગાડી ભણાવ તો આશ્ચર્ય લાગે કારણ કે જે વખતે શરૂઆતમાં 1948 કે 50 આસપાસ ગાડી આવી એ વખતે આશ્ચર્ય લાગે બળદથી તો હેડતું હતું આપણને કાંઈ છૂટું તો હેડતું હશે તો આપણને કે આકાશમાં ચમચમ છૂટું થતું હશે અને છૂટું થયા પછી સતત સંપર્ક રહે તો એનો આખો વિડીયો બતાવવાના 15 મિનિટ એ પૂરું થાય એટલે આ મેદાનમાં એક્ઝેક્ટલી રોકેટ લાઈને ગોઠવવાના રોકેટ જે રીતે છૂટે છે અલગ અલગ ભાગ ચમચમ પડતા હોય છે કારણ કે એને પેલો વજન વધારે હોય પણ જેમ ઉપર એમ ઘટવું જોઈએ તો અલગ અલગ અમુક ભાગ કપાતા હોય અને છેલ્લે જે રીતે પહોંચતો હોય ચંદ્રયાન મંગળયાન જે બને ને એ બધા મોડેલ અહીંયા રિયલી લાઈન બતાવવાના થાય રિયલ ભાગ અહીંયા તો ખૂબ મોટું હોય છે એટલું મોટું તો શક્ય ન હોય પણ એનાથી જે વિષયમાં કરી કે એટલા એ કરશે અને એ પૂરું થાય છેલ્લો વિભાગ થશે જે જગ્યાએ હવે નક્કી થશે એ વૈજ્ઞાનિકો બેઠા હશે જેની હાથે આપણી પ્રશ્નોત્તરી થશે કે જે છોકરો જે શાળામાંથી આવશે એ શાળાના છોકરાને જે ચર્ચા કરીને એ વૈજ્ઞાનિક સાથે પ્રશ્નો પૂછી શકશે અને હું 3 દાડા ચાલશે તો આપણા માટે આ એક ભાગ્યની વાત કહેવાય કે અમે અમારા શિક્ષણના ગ્રુપ મતલબ બધી વાત કરીને ટીપીયુ સાહેબને બીજા બધાને તો બધા ખુશ થઈ જાય કે ખરેખર સારું કહેવાય કે આપણા તાલુકાના આ લાભ મળે એના પર અમે વાત શૈલેષભાઈની વાત કરીએ સાહેબ આ રીતનો કાર્યક્રમ છે ને આવી પણ એક મંજૂરી મળી છે અને તમે આવજો અને આવું આયોજન કરવાનો તો પણ ખુશ થઈ જાય સરસ બી કરો તો હવે આપણે આવું કોઈ પણ કામ કરવા માટે સૌથી અગત્યનું મેન પાવર કારણ કે સૌથી માણસોની હાજરી માત્ર કાર્યક્રમ જોવા પૂરતી નહીં પણ કાર્યક્રમના આયોજન માટે જરૂર પડે